ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને અંકોડિયામાં મયુરીબેન પટેલ અને તેમની ટીમ દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે। સમગ્ર ગુજરાતમાં આગામી 22મી જૂનના રોજ 8,326 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવા જઈ રહી છે। લાંબા સમયથી વહીવટદાર શાસન હેઠળ રહેલી ગ્રામ પંચાયતોમાં હવે લોકશાહી ઢબે ચૂંટાયેલા પ્રતિનિધિઓ આવશે, જે ગ્રામીણ વિકાસ માટે એક નવો અધ્યાય શરૂ કરશે। આ ચૂંટણીઓમાં ઈવીએમના બદલે બેલેટ પેપરનો ઉપયોગ થશે અને તેના પરિણામો 25મી જૂને જાહેર કરવામાં આવશે। આ ચૂંટણીના ધમધમાટ વચ્ચે વડોદરા જિલ્લાના અંકોડિયા ગામમાં પણ રાજકીય માહોલ ગરમાયો છે। અંકોડિયાના પૂર્વ સરપંચ ઉલ્પેશ પટેલના ધર્મપત્ની મયુરીબેન પટેલ સરપંચ પદ માટે પોતાની ઉમેદવારી નોંધાવી છે। તેમની ઉમેદવારીથી અંકોડિયા ગામમાં ચૂંટણીનો રંગ જામ્યો છે અને સ્થાનિક સ્તરે રાજકીય ગતિવિધિઓ તેજ બની છે। ત્યારે આજે અંકોડિયા ગામ ખાતે અલ્પેશભાઈ પટેલ, તેમના ધર્મપત્ની મયુરીબેન પટેલ, વોર્ડના સભ્યપદના તમામ ઉમેદવારો, અંકોડિયા ગામના મોભી ઘનશ્યામભાઈ પટેલ અને મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થયા હતા। તેમણે સાથે મળીને એક વિશાળ ડોર ટુ ડોર પ્રચારનું આયોજન કર્યું હતું અને અંકોડિયા ગામમાં ઇન્દિરાનગર 1 અને ઇન્દિરાનગર 2 સહિતના તમામ વિસ્તારોમાં ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો। આ પ્રચાર દરમિયાન સરપંચ પદના ઉમેદવાર મયુરીબેન પટેલે ગ્રામજનો સમક્ષ પોતાના વિજયનો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે તેઓ ગામના વિકાસ અને ગ્રામજનોના કલ્યાણ માટે કટિબદ્ધ છે। ગ્રામજનોએ પણ તેમને ઉમળકાભેર આવકારી સમર્થન આપ્યું હતું। હું મયુરીબેન ઉલ્પેશભાઈ પટેલ અંકોડિયા ગ્રામ પંચાયતની ચૂંટણી લડી રહ્યા છે। આગામી મારા હસબન્ડે 10-12 વર્ષ જે કામ ગામના વિકાસ માટે કામ કર્યા છે તેને હું આગળ દબાવીશ અને ગ્રામજનોને સાથે રહીને આગળ વિકાસના કામો કરીશ। એટલા બધા લોકો તમારી જોડે જોડાયા છે, કેવું લાગે છે? બસ બધાને આશા છે કે બધાના કામ વિકાસ માટે થશે જ, એટલે બધા ગામજનો અમારી સાથે છે। આજે અમે ચૂંટણી પ્રક્રિયામાં ફેરની ઘેર ઘેર સંપર્ક કરવા નીકળ્યા છે અને અત્યારે અમે ઇન્દિરાનગર 1, ઇન્દિરાનગર 2, વ્રજધામ, ઉમાનગર તથા આજુબાજુના મોતીપુરા, કાળકા માતા ફળિયું, રામદેવ પીર ફળિયું, સીતારામ મોલ્લો તથા અમારું મેઇન ગામ, ત્યાં બધે ફેરની ફરીને જનસંપર્ક કરીને બધાના આશીર્વાદ લીધા છે। એ જ આશીર્વાદ 25 તારીખે અમને વિજય પ્રાપ્ત કરાવશે એવી પ્રભુને પ્રાર્થના છે અને જનસંપર્ક અમારો પૂરો થયેલો છે। ગામ તો મારી જોડે છે, પણ આજે ઉમેદવારોને અમે ઘેર ઘેર ફેસઅપ કરવા માટે જનતાના ઘરે લઈ જઈએ છીએ। જનતા તો અમારી સાથે જ છે, પરિવાર ઘરમાંથી નીકળીને અમારી સાથે જ છે, ખાલી એના ઘરના દર્શન કરાવીએ છીએ। ક્યાંક મારો વિકાસ કંઈક રહી ગયો હોય કોક ખૂણે, એ મારી પત્નીને દેખાડીને, અમારા સદસ્યોને દેખાડીને નવું 25 તારીખ પછી 26 તારીખથી અમારું આયોજન ચાલુ થઈ જશે। અત્યારે હાલ બધું અમારું આયોજન ચાલુ જ છે। 26 તારીખે નવા શ્રી ગણેશ કરીને ગામના 5 વર્ષ માટે વિકાસના કાર્યો ચાલુ કરી દઈશું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।